નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અંજલિ વિદ્યાલયમાંથી આપનું યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આપણે ધોરણ 7માં યુનિટ 5 મી ટુ મારી સાથે એમાં આપણે એક્ટિવિટી 2થી શરૂ કરીશું। મી એન્ડ માય ફેમિલી, હું અને મારો પરિવાર। સૌથી પહેલાં આપણે તેના શબ્દાર્થો જોઈશું। શબ્દાર્થ જોયા બાદ આપણે સ્ટોરી જોઈશું। તો સૌથી પહેલાં શબ્દાર્થો જોઈએ। ચલો, આંટ એટલે કીડી, ટીની એટલે નાનું, હાર્ડવર્કિંગ એટલે મહેનતું, ઇન્ટેલિજન્ટ એટલે હોશિયાર, ક્રિએચર એટલે જંતુ, ટુ ટચ એટલે સ્પર્શ કરવો, ફીલર એટલે સ્પર્શ દ્વારા વસ્તુઓની ચકાસણી કરવાની ઇન્દ્રિય, અટેન્સ એટલે કે સ્પર્શેન્દ્રિય, ટુ પાસ એટલે આગળ પહોંચાડવું, રો એટલે હરોળ, ટુ પે અટ્રેક્શનની તરફ ધ્યાન આપવું, ટુ લાઈવ એટલે રહેવું, કમ્ફર્ટેબલ એટલે સુખદાયક અથવા આરામદાયક, નેસ્ટ એટલે માળો, અંથરીલ એટલે કીડીનું દર, પેસેજ એટલે માર્ગ, નર્સરી એટલે બાળકોની સંભાળ રાખવાની જગ્યા, વર્કર એટલે કામદાર, રિઝર્વડ એટલે કે અનામત રાખેલું, ક્વાર્ટર એટલે રહેઠાણ, ટુ ફેચ એટલે લાવવું, સ્ટોર હાઉસ એટલે કોઠાર, સોલ્જર એટલે સૈનિક, સેપરેટ એટલે જુદું, બ્રેક્સ એટલે કે સિપાઈઓને રહેવાની લાંબુ મકાન, ક્લીનર એટલે સફાઈ કરનાર, ટુ હાર્મ એટલે ઈજા કરવી, ગ્રબ એટલે કીડીનું બચ્ચું અને ટુ ફાઇટ એટલે લડવું, પીસફુલ એટલે શાંત, ક્વીન એટલે રાણી, ટુ લે એગ્સ એટલે ઈંડા મૂકવા, ટુ હચ એટલે ઈંડાનું સેવન કરવું, ટુ ગાર્ડ એટલે ચોકી કરવી, ટુ ફીડ એટલે ખવડાવવું, સનશાઇન એટલે તડકો, બેટલ એટલે ભમરો, રીઝન એટલે કારણ, પ્લીઝન્ટ એટલે સુખકારક, પેટ એટલે પાળતું પ્રાણી, જ્યુસ એટલે રસ અને ટુ ટ્રેન એટલે તાલીમ આપવી। તો હવે આપણે સ્ટોરી જોઈશું। ચલો, મી એન્ડ માય ફેમિલી, હું અને મારો પરિવાર। આપણે હવે સ્ટોરી જોઈએ। આઈ એમ શ્યોર યુ કેન નો મેની થિંગ્સ અબાઉટ આન્ટ્સ, મને ખાતરી છે કે તમે કીડીઓ વિશે જાણતા હશો। લેટ્સ કેન નો મોર અબાઉટ ધીસ ટીની હાર્ડ વર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રિએચર, ચાલો આપણે મહેનતુ એટલે કે નાની જંતુ અને મહેનતુ હોશિયાર જંતુ વિશે આપણે જાણકારી મેળવીએ। જો લુક એટ ધ પિક્ચર, ચિત્રને જુઓ। વોટ આર ધ આન્ટ ડુઈંગ, કીડીઓ શું કરી રહી છે? ધે આર ટોલ્કિંગ, તે વાતો કરી રહી છે। ડુ ધે ટોલ્ક? યસ, શું તે વાતો કરી શકશે? હા। હાઉ કેન ધે ટોલ્ક, તો તે કેવી રીતે વાતો કરશે? ધે ટચ ધેર ફીલર ઓર અંથ્રેલ એન્ડ ધ પાસેજ મેસેજ, એટલે કે તેઓ એકબીજાની સ્પર્શેન્દ્રિયો દ્વારા એકબીજાને સંદેશો પહોંચાડતી હશે। વોચ અ રો ઓફ આન્ટ્સ, તો તે કીડીઓની હારને જોવો। ઈચ આન્ટ ટચેસ અધર આન્ટ્સ વિથ ફીલર્સ, તો એકબીજાને સ્પર્શ કરીને તે એકબીજાને સંદેશો કે વાતચીત કરી શકશે। પછી આગળ, વી ઓલવેઝ, ઓલવેઝ એટલે દરરોજ, સી એટલે જોવું, ધ આન્ટ બટ વી ડોન્ટ પે અટ્રેક્શન ટુ ધેમ, તો આપણે દરરોજ કીડીઓને જોઈએ છીએ પણ તેના પર આપણે કોઈ પણ આકર્ષણ હોતું નથી। વેર ડુ ધે લાઈવ, તે ક્યાં રહે છે? ઇન કમ્ફર્ટેબલ હોમ, અને તે આરામદાયક ઘરોમાં રહે છે। કમ્ફર્ટેબલ હોમ્સ એટલે આરામદાયક ઘર। નેસ્ટ ઓર અંથરીલ, એટલે કે નેસ્ટ એટલે માળો, અંથરીલ એટલે કે દરો, તો કે તે માળાઓ અથવા દરોમાં। ઈચ અંથરીલ હેઝ ધ મેની રૂમ એન્ડ પેસેજ, અને તે ઘરોની અંદર, રૂમોની અંદર ઘણા બધા માર્ગો પણ જોવા મળે છે। પેસેજ એટલે માર્ગ। અધર રૂમ્સ આર નર્સરીઝ ફોર ધ
યંગ વન અને અમુક રૂમો બાળકોના બચ્ચા માટે રાખેલ હોય છે. વર્કર્સ હેવ ધેર રિઝર્વડ ક્વાર્ટર અને કામદારો વર્કર્સ એટલે કામદારો માટે અમુક ઓરડાઓ રિઝર્વ રહેઠાણ માટે રાખેલા હોય છે. ક્વાર્ટર એટલે રહેઠાણ. ધ વર્કર્સ સર્ચ એન્ડ ફેચ ધ ફૂડ ઇન્ટુ ધ અંથરીલ અને કામદારો ખોરાકની શોધમાં બહાર જાય છે અને દરમાં તે ખોરાક લાવે છે. સમ રૂમ આર સ્ટોર હાઉસ ફોર ફૂડ અને તેનો અમુક ઓરડાઓ ખોરાકના સંગ્રહ કરવા માટે પણ સંગ્રહિત રાખેલા હોય છે. સ્ટોર હાઉસ એટલે કોઠાર. તો કે અમુક ઓરડાઓ છે એ ખોરાકનો સંગ્રહ કરવા માટેના કોઠારો પણ હોય છે. સોલ્જર્સ હેવ સેપરેટ બ્રેક્સ એટલે કે સૈનિકો માટે પણ જુદા રહેઠાણો મોટા રૂમવાળા ઓરડાઓ રાખવામાં આવેલા હોય છે. પછી આગળ સોલ્જર ડુ નોટ ગો તો સૈનિકો ડુ નોટ ગો આઉટ ધ સર્ચિંગ ફોર ફૂડ એટલે કે સૈનિકો ખોરાકની શોધમાં બહાર જતા નથી. વર્કર્સ સોલ્જર્સ ઓર ક્લીનર્સ ડુ નોટ હાર્મ યંગ વન એટલે કે કામદારો સૈનિકો અને સફાઈ કામદારો ક્લીનર્સ એટલે સફાઈ કામદારો તે બચ્ચાઓને હાર્મ યંગ વન એટલે કે નાના બચ્ચાઓને કોઈ પણ નુકસાન પહોંચાડતા નથી. ધ ગ્રબ્સ એટલે કે નાના બચ્ચાઓને કંઈ પણ નુકસાન પહોંચાડતા નથી. દે નેવર ફાઇટ વિથ અધર મેમ્બર ઓફ ધ ગ્રુપ અને તે અન્ય સભ્યોને પણ તે નુકસાન કે લડાઈ પણ કરતા નથી. સો આન્ટ લાઈફ ઇઝ વેરી પીસફુલ અને કીડીઓનું જીવન ખૂબ શાંતિભર્યું હોય છે. ધ ક્વીન આન્ટ લાઈવ ફોર અબાઉટ 15 years એટલે કે કીડીઓની ક્વીન એટલે કે રાણી. તો કે કીડીઓની રાણી હોય છે તે લગભગ 15 વર્ષ જેવું જીવે છે. ઇટ લેસ એગ્સ અને તે ઈંડાઓ મૂકે છે. એગ્સ આર હટેજ એન્ડ ગ્રબ્સ કમ આઉટ અને ઈંડાઓનું સેવન કરે છે અને તેમાંથી ગ્રબ્સ કમ આઉટ એટલે કે તેમાંથી બચ્ચાઓ બહાર નીકળે છે. સોલ્જર ગાર્ડ ધેમ અને સૈનિકો તેમનું રક્ષણ કરે છે. ગાર્ડ એટલે કે રક્ષણ કરવું. વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધેમ અને કામદારો તેમની સફાઈ કરે છે. દે ઓલ્સો ધ કેરી ધેમ ફોર એક્સરસાઇઝ એન્ડ સનશાઇન અને તેઓ તેમની સંભાળ રાખે છે, કસરત કરાવે છે અને તડકામાં પણ લઈ જાય છે. સમ અધર ક્રિએચર લાઈવ ઇન ધ અંથરીલ અને અન્ય જંતુઓ પણ તે દરમાં રહે છે. દે આર બેટલ સ્મોલર આન્ટ એન્ડ ગ્રીન ફ્લાય એટલે કે તેમાં ભમરો નાની કીડીઓ અને ગ્રીન ફ્લાય પણ રહે છે. વાય ડુ આન્ટ કીપ ધીસ ક્રિએચર ઇન ધેર હોમ ફોર મેની રીઝન સમ ફોર પ્લીઝન્ટ સ્મેલ તો આ જંતુઓ પોતાના ઘરમાં કીડીઓ છે એ પોતાના ઘરમાં શા માટે રાખતા હશે? કારણ કે રીઝન એટલે કે કારણ કે તે અમુક ખોરાકની સ્મેલનો ઉપયોગ કરી શકે છે અને ખોરાક ક્યાં છે એ શોધવામાં મદદગાર રહે છે. સમ આર જસ્ટ પેટ્સ એન્ડ આર પ્લેઇંગ લાઇક અવર કેટ્સ એન્ડ ડોગ્સ અને આપણે જેમ પાળતુ પ્રાણીઓ સાથે બિલાડી અને કૂતરા સાથે રમીએ છીએ તેમ તેમના પણ પાળતુ પ્રાણીઓ હોય છે. અધર ગીવ સ્વીટ જ્યુસ અને અન્ય જીવોમાંથી તે મીઠો રસ પણ મેળવે છે. ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ આન્ટ કાઉ ગ્રીન ફ્લાય છે એ કીડીઓની ગાય છે. ધ આન્ટ ટ્રેન ઇન ટુ ગીવ હની ડ્રેવ લાઇક અ મિલ્ક
જેમ આપણે ગાયમાંથી દૂધ મેળવીએ છીએ તેમ તે હની કાઢવાની તાલીમ આપે છે. ટ્રેન એટલે તાલીમ, તો કે તાલીમ આપે છે. દે મિલ્ક ઇટ જસ્ટ એઝ વી મિલ્ક ધ કાઉ. તેઓ ગાયમાંથી જેમ આપણે દૂધ કાઢીએ તેમ તે અન્ય જંતુઓ સાથે દૂધ મેળવે છે, એટલે કે ગ્રીન ફ્લાયમાંથી તે રસ મેળવે છે. તો અહીંયા આપણી સ્ટોરી પૂરી થાય છે. હવે આપણે આગળ જોઈએ. ચલો, બી વિભાગ આપ્યો છે, એની અંદર એક કોષ્ટક આપ્યો છે એ અને બી કરીને. એની અંદર અંડરલાઇન કરેલી છે, એમાંથી આપણે આખું વાક્ય બનાવીને કયા કયા શબ્દોનો સમાવેશ થાય એ નીચેના વાક્યોમાં આવી રીતે અહીંયા લખવાનું છે, જે તમારે જાતે કરવાનું રહેશે. સી વિભાગની અંદર બ્રેકેટ એટલે કે ખાલી જગ્યાઓ આપી છે, ખાલી જગ્યાઓ પણ તમારે જાતે પૂરવાની રહે છે સ્ટોરીની અંદરથી. પછી આવે છે સી વિભાગ, પછી આવે છે ડી વિભાગ. એની અંદર તમારે જે સાચું વાક્ય હોય ત્યાં ખરાનું નિશાન કરવાનું છે. પ્રશ્ન ઉપર પૂછવામાં આવ્યો છે અને એ પણ તમારે જાતે નોટબુકમાં લખવાનું રહેશે. ક્વેશ્ચન આન્સર આપ્યા છે, પ્રશ્નોના જવાબ આપવાના છે, એ પણ તમારે સ્ટોરીમાંથી જ લખવાના છે, તો એ પણ તમારે જાતે કરવાનું રહેશે. પછી એક્ટિવિટી 3 આવે છે, ફિલ ઇન ધ બ્લેન્ક એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. અહીંયા વાક્ય પૂરું કરવાનું છે અને પ્રશ્ન પ્રમાણે અહીંયા કૌંસમાં આપેલું છે વોટ, વુ, વેન, વેર. તો આ જે શબ્દો આપ્યા છે એવી રીતે ખાલી જગ્યા પૂરી અને વાક્યો આ પૂર્ણ કરવાના છે. તો પહેલાંની અંદર વેન આવશે, તો એવી રીતે તમારે વાક્યો પૂર્ણ કરવાના છે. પછી એક્ટિવિટી 4 આપી છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. પેરેગ્રાફ વાંચો અને ટેબલમાં વાક્ય જે છે અધૂરા વાક્યો એને પૂર્ણ કરવાના છે. તો આપણે એ જોઈએ. પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઇન ધેર ફાર્મ એવરી સન્ડે. પપ્પુ અને મોનિકા છે તે ખેતરમાં કામ કરે છે દરરોજ રવિવારે. એવરી સન્ડે એટલે કે દરરોજના રવિવારે તે ખેતરમાં કામ કરે છે. દે વોટર ધ પ્લાન્ટ એન્ડ ક્લીન ધ ફ્લાવર બેડ્સ. તેઓ વૃક્ષોને પાણી આપે છે અને સાફ પણ વૃક્ષોને કરે છે, વૃક્ષોને આરામદાયક પણ બનાવે છે. ધે આર મેની ટ્રીઝ ઇન ધેર ફાર્મ. અને ત્યાં ઘણા બધા વૃક્ષો ખેતરોમાં જોવા મળે છે. ધ બર્ડ્સ લાઈવ ઇન ધ ટ્રીઝ. અને ત્યાં વૃક્ષો ઉપર પક્ષીઓ પણ રહે છે. પપ્પુસ એન્ડ મોનિકા લવ ટુ વોચ ધ બર્ડ. એટલે પપ્પુ અને મોનિકા પક્ષીઓને ચાહે છે અને તેમને પક્ષીઓને જોવે પણ છે. બર્ડ ફ્લાય ફોર ફૂડ ઇન ધ મોર્નિંગ. એટલે કે પક્ષીઓ સવારમાં ઉડીને સવારમાં ખોરાકની શોધમાં જાય છે. એન્ડ રિટર્ન ઇન ધ ઇવનિંગ. અને તે પાછા સાંજના સમયે પાછા આવી જાય છે. ધે આર મંકી ઇન ધ ટ્રી ઓલ્સો. અને તે ઝાડ ઉપર વાંદરાઓ પણ જોવા મળે છે. ધે જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ. અને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જમ્પ એટલે કે કૂદકા, એક ડાળીએથી બીજી ડાળીએ કૂદકા પણ મારે છે. જનક કાકા પ્રોટેક્ટ્સ ધ ફાર્મ ફ્રોમ ધ મંકી. અને જનક કાકા છે તે ખેતરોનું રક્ષણ વાંદરાઓથી કરે છે. હી ઇઝ ધ હેલ્પર ઇન ધ ફાર્મ. અને તે ખેતરના મદદગાર છે. સી સ્ટે ઇન ધ ફાર્મ. અને તે તેમનું રક્ષણ પણ કરે છે. હી ટેક્સ કેર ઓફ ધ ફાર્મ. અને તેઓ બધા સાથે મળીને ખેતરોનું રક્ષણ કરે છે. તો અહીંયા આપણે આ જે સ્ટોરી સમજ્યા એના ઉપરથી જે અહીંયા ખૂટે છે વાક્યો, એ ખૂટેલા વાક્યો આપણે શું કરવાના છે, લખવાના છે. પછી આગળ આવે છે હવે બી વિભાગ. તો અહીંયા આપણને પ્રશ્નો પૂછ્યા છે, પ્રશ્નો આપણે બનાવવાના છે જાતે. જનક કાકાના બર્ડ્સ એટલે પક્ષીઓના અને મંકી એટલે વાંદરાના પ્રશ્નો જાતે બનાવીને આપણે આમાં લખવાના રહેશે. પછી એક્ટિવિટી 5 આપી છે. એક્ટિવિટી 5ની અંદર તમારે જે વોટ, વુ, વેન, વેર એટલે કે શું, કોણ, ક્યાં, ક્યારે,
આવા બધા પ્રશ્નોથી આપણે પ્રશ્નો અહીંયા જે છે એ રીતે પ્રશ્નો આપણે અહીંયા WH વર્ડ લગાવવાના છે. તમારે એ જાતે કમ્પ્લીટ કરવાના રહેશે. પછી એક્ટિવિટી 6 આપી છે, તો આની અંદર પણ તમારે પ્રશ્નો આપેલા છે, જેમાંથી ખરું આવતું હોય 4 ખાના ઓપ્શનો આપેલા છે, જેમાંથી ખરું આવતું હોય જે વાક્ય એ પ્રમાણે આપણે ટીક માર્ક કરવાનું રહેશે. એક્ટિવિટી 6 પણ જાતે કરવાની છે. પછી એક્ટિવિટી 7 આવે છે. એક્ટિવિટી 7ની અંદર વિઝિટ ટુ એક્સપર્ટ ડૉક્ટર એના વિશેનો અહીંયા એક કોષ્ટક આપેલો છે. આ કોષ્ટકની અંદર બધા કોષ્ટકની અંદર નીચે પ્રશ્નો આપ્યા છે. કોષ્ટકના આધારે આપણે પ્રશ્નો પૂછવાના છે. કુલ 4 થી 5 આપણે પ્રશ્નો બનાવવાના છે, તો એ પણ તમારે જાતે કરવાનું રહેશે. અને એક્ટિવિટી 8માં પણ એક કોષ્ટક આપ્યો છે, એમાં પણ પ્રશ્નો બનાવવાના છે, એ તમારે જાતે કરવાના રહેશે. પછી એક્ટિવિટી 9 છે, એની અંદર જો પ્રોજેક્ટ અવર હેલ્પર પ્રોજેક્ટ બનાવવાનો છે, અમારી મદદગાર હેલ્પર્સ મદદગાર અમારા મદદગાર એના વિશેનો પ્રોજેક્ટ કરવાનો છે. જે એ આપ્યું છે એ બધા વાક્યો આપેલા છે, અને બીની અંદર કયો પ્રોજેક્ટ છે લેટર આપેલો છે, એ લેટર આપણે જોવાનો છે. તો લેટર જોઈએ આપણે. ચલો લેટર જોઈએ. રુદ્રાંશ ટીચર્સ ગીવ હિમ અ પ્રોજેક્ટ અબાઉટ અવર હેલ્પર. રુદ્રાંશ વેન્ટ ટુ અ હેર પાર્લર. હવે કહે છે રુદ્રાંશના ટીચર હોય છે, શિક્ષક હોય છે, તેમને પ્રોજેક્ટ આપ્યો હોય છે અમારા મદદગાર એના વિશેનો ચિત્ર જે પ્રોજેક્ટ હોય છે માગે છે. અને રુદ્રાંશ કહે છે કે હું ગયો હતો વાળના દુકાનમાં. હી લાઉટેડ ધેટ અ બાર્બર ઇઝ અ ગ્રેટ હેલ્પ ટુ ધ સોસાયટી. અને અમારો જે વાળંદ છે એ ખૂબ જ મહાન છે અને બધા સોસાયટીઓમાં મદદગાર પણ છે. સો હી આસ્કડ ધ બાર્બર સમ ક્વેશ્ચન. અને અમે તેને વાળંદને ઘણા બધા પ્રશ્નો પણ પૂછ્યા. એન્ડ હી કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ બાર્બર્સ લાઈફ. અને અમે તેની બધી જ માહિતીઓ વાળંદના જીવન વિશેની માહિતીઓ સંગ્રહ કરી એકઠી કરી. હી વ્રોટ અબાઉટ ધ બાર્બર ઇન હિઝ ડેરી. અને અમે તેના વિશે વાળંદ વિશે અમારી નોટબુકમાં લખ્યું. રીડ ધ પેજ ઓફ હિઝ ડાયરી. અને અમારી ડાયરીમાં હવે વાંચીએ. તો અહીંયા હવે નીચે આપણને જો પત્ર આપ્યો છે, તારીખ છે 26 જુલાઈ 2013, એટલે કે 26 જુલાઈ 2013, ફ્રાઈડે એટલે શુક્રવાર. ટુડે આઈ વેન્ટ ફોર અ હેરકટ. અમે આજે વાળ કપાવા ગયા હતા. દે આઈ મીટ કિશોર કાકા ધ બાર્બર. અને અમે કિશોર કાકા જે છે વાળંદ તેમને મળ્યા. આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બીકમ અ બાર્બર ફ્રોમ ધ એજ ઓફ 13. અને અમે દરરોજ તે બાર્બર વાળંદ છે એ 13 વર્ષથી જે છે એ કામ કરે છે. ધીસ વર્ડ સજેસ્ટ ધેટ ધ કિશોર કાકા લાઇક્સ હિઝ વર્ક વેરી મચ. અને અમને સારી સલાહ પણ આપે છે કિશોર કાકા, અને અમને પસંદ પણ કરે છે અને કામ પણ તે સારું કરી આપે છે. હી કટ પીપલ્સ હેર ફોર 25 યર્સ. અને તે લોકોના લગભગ 25 વર્ષથી તે વાળ પણ કાપે છે. હિઝ 2 સન્સ ઓલ્સો હેલ્પ હિમ ઇન હિઝ પ્રોફેશન. અને તેમના 2 બાળકો છે જે તેમના પ્રોફેશન એટલે કે તેમના ધંધામાં મદદગાર થાય છે. બોથ હેવ અ યુનિક હેર સ્ટાઇલ એન્ડ બિયર્ડ. અને તે અદ્ભુત રીતે વાળ કાપે છે અને દાઢી પણ કરે છે. બિયર્ડ એટલે દાઢી. પછી આગળ જોઈએ. કિશોર કાકા ઓલવેઝ વેર એન એપ્રન એન્ડ કટ હેર. અને કિશોર કાકા દરરોજ આ જ કામ વાળ કાપવાનું સરસ રીતે કરે છે. હી લાઇક્સ ધ સ્નીપિંગ સાઉન્ડ ઓફ સીઝર. અને તે ગીતો સાંભળતા કાતર ચલાવે છે. કિશોર કાકા સ્ટાર્ટ વર્ક એટ 10 AM એન્ડ 10 PM હી કાન્ટ ક્લોઝ. તો કિશોર કાકા છે એ શરૂઆત સવારના 10 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી તે દુકાન શું રાખે છે, ખુલ્લી રાખે છે, બંધ કરતા નથી. ધ શોપ બિફોર 10 PM સમટાઈમ્સ હી હેઝ ટુ વર્ક ટીલ
11 PM because he is the cano for his skill. અને અમુક વાર 10ના બદલે રાત્રિના 10 વાગ્યાના બદલે 11 પણ ક્યારેક કામ કરતા ભાગી જાય છે, કારણ કે ત્યાં ઘણા એમની સ્કિલ એટલે કે તેમની ઉત્પત્તિના કારણે, તેમના સારા કામના કારણે લોકો વધારે ત્યાં જોવા મળે છે. મેની કસ્ટમર બીકમ ધ કિશોર કાકાસ ફ્રેન્ડ. અને અમુક ગ્રાહકો તો કિશોર કાકાના મિત્રો પણ હોય છે. દે નેવર ગો ટુ અધર બાર્બર. અને તે અન્ય વાળંદ પાસે પણ જતા નથી. કિશોર કાકા ડઝ નોટ ઇવન ક્લોઝ ધ શોપ ડ્યુરિંગ ધ લંચ ટાઈમ. અને કિશોર કાકા દુકાનને બંધ કર્યા બાદ તે તેમનું લંચ ટાઈમ એટલે કે જમવાનું સમય એટલે કે જમે છે. હિઝ વાઇફ કમ વિથ અ ટિફિન. અને તેમની પત્ની તેમને ટિફિન આપવા આવે છે. કિશોર કાકાસ એન્ડ હિઝ સન્સ ટેક ધ લંચ વન બાય વન. કિશોર કાકા અને તેમના બાળકો વારાફરતી લંચ બાય વન એટલે કે વારાફરતી તે જમે છે. આફ્ટર ધ લંચ. અને જમ્યા બાદ ધે ક્લીન ધ ફ્લોર. અને તે નીચેની જમીનને સાફ કરે છે, સ્વચ્છ કરે છે. ધે ઓલવેઝ કીપ ધ શોપ ક્લીન. અને તે દુકાનને પણ દરરોજ સાફ રાખે છે. લાસ્ટ યર ગયા વર્ષે કિશોર કાકા વન ધ બેસ્ટ બાર્બર કોન્ટેસ્ટ. અને ગયા વર્ષે કિશોર કાકા હતા તે બેસ્ટ એટલે કે સારા કોન્ટેસ્ટમાં તેમને ટ્રોફી પણ જીતી હતી. કિશોર કાકા કટ્સ ધ હેર એન્ડ ટોક વિથ ધ કસ્ટમર. કિશોર કાકા લોકોના વાળો કાપી અને વાતો પણ કરે છે, ગ્રાહકો સાથે વાળ કાપતા કાપતા વાતો પણ સાથે કરે છે. હી કીપ્સ ડિફરન્ટ સીઝર એન્ડ કપ્સ ઇન ધ પોકેટ ઓફ હિઝ એપ્રોન. અને તે જુદી જુદી કાતરોનો ઉપયોગ કરીને તેમના ઉપયોગ કરે છે અને અલગ અલગ રીતે તે હેર કટિંગ કરે છે. હી એન્જોયઝ હિઝ વર્ક. અને તે તેમના કામમાં ખૂબ જ મજા માણે છે. હી અર્ન્સ અ ગુડ એમાઉન્ટ ઓફ મની ઇન અ મંથ. અને તેમાંથી ખૂબ સારા પૈસા પણ તે મેળવે છે. તો અહીંયા આપણો યુનિટ જે છે અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ પીડીએલમાં આપણે બીજું યુનિટ જોઈશું.